આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં રાજ્ય સ્તરની ક્રાઇમ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, રાજ્યના વિકાસમાં પોલીસનું મહત્વનું યોગદાન છે. 2 દિવસની આ કોન્ફરન્સમાં રાજ્યમાં સ્માર્ટ પોલીસિંગ, સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ, સાયબર ગુના તથા આતંકવાદ સહિતના મુદ્દા પર ચર્ચા કરાશે. કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ M.K. દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના અડાલજ ખાતે આયોજિત ટુરિઝમ એવોર્ડ સમારોહમાં કચ્છના ધોળાવીરાને પુરાતન સંસ્કૃતિની જાળવણી માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. કચ્છના ખડીર બેટમાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિનો વારસો સાચવીને બેઠું છે. આ ગામ માત્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. આ ઐતિહાસિક સ્થળની જાળવણી અને સંરક્ષણ માટેના પ્રયાસોને બિરદાવવા પ્રવાસન વિભાગ દ્વારા આ ખાસ કાર્યક્રમ અંતર્ગત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ અમદાવાદના ધોળકાથી વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇનનો આજે શુભારંભ કરાવ્યો. શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં 4 મહાનગરપાલિકાના 40 પ્રોજેક્ટ માટે 185 લાખ અને 66 નગરપાલિકામાં 96 પ્રોજેક્ટ માટે 325 લાખ સહિત કુલ 136 પ્રોજેક્ટમાં 1.5 લાખ વૃક્ષો વાવવા માટે 5 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન અંતર્ગત સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી 7000થી વધુ મહિલાઓ અંદાજિત 1.5 લાખથી વધુ વૃક્ષો વાવીને તેના જતનમાં સહભાગી થશે. માંડવી તાલુકાના મંજલ ગામે તળાવમાં ડૂબી ગયેલા 60 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ આજે બીજા દિવસે મળી આવ્યો છે. દેવપર ગઢ ગામના આ વૃદ્ધા ગઈકાલે બપોરે અગમ્ય કારણોસર ગામના તળાવમાં પડી ગયા હતા અને ડૂબી ગયા હતા. આ અંગે ભુજ ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે અને આજે એમ 2 દિવસ સુધી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તળાવમાં મગર હોવા છતાં જીવના જોખમે વિવિધ વોટર રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2024-25નું આયોજન આગામી 29મી ડિસેમ્બરે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે કરાશે. સ્પર્ધકોએ સવારે 9 વાગ્યે સ્થળ ખાતે પહોંચી જવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9924966403 પર સંપર્ક કરવા જણાવાયું છે. મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 5 મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે વિશાખાપટ્ટનમના ડોક્ટર YS રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થવાની છે. યજમાન ટીમે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગયા રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પહેલી T20 મેચમાં શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું હતું. કચ્છ સાહિત્ય અકાદમીના ઉપક્રમે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 5 દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 થી 29 ડિસેમ્બર સુધી ભુજના સ્મૃતિવન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સાહિત્ય વિષયક વિવિધ કાર્યક્રમો અને વ્યાખ્યાન યોજાશે તેવું કચ્છ સાહિત્ય અકાદમીની યાદીમાં જણાવાયું છે. પશુ સારવાર સંકુલ, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી દ્વારા ભુજ ખાતે આવેલા માઉન્ટેડ પોલીસ યુનિટમાં ફરજ બજાવતા ઘોડાઓના આરોગ્યની તપાસ, નિદાન અને સારવાર માટેના ક્લિનિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેનો હેતુ માઉન્ટેડ પોલીસમાં ફરજ બજાવતા ઘોડાઓના આરોગ્યની તપાસ કરી તેમની કાર્યક્ષમતા અને તંદુરસ્તી સુનિશ્ચિત કરવાનો હતો. અને આ સાથે આજનું સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.